તો નમસ્તે દર્શક મિત્રો, અને જો આપણે આજે આવ્યા છીએ, તમારું નામ અમૃતભાઈ રબારી ને ત્યાં ફોલવાડ ની પાસે છે, લસકાણા થી નજીક ફોલવાડ કરીને ગામ છે, ત્યાં તબેલો. નમસ્કાર કાકા. અમૃતભાઈ, તમારી પાસે જે ભેંસો છે એ કેટલી ભેંસો છે? મારા જોડે ભેંસો 45 ભેંસો છે. બરોબર છે. અને આ ભેંસો છે એ કઈ નસલની છે? હા, નસલમાં તો શું આ બનાસ કહેવાય. હા, એટલે મહેસાણી કહેવાય. ના, થરાદરી. થરાદ. હા, થરાદરી. એટલે એમ ઈ તો બરોબર છે, થરાદ ની, પણ આ નસલ કઈ કહેવાય? બંને કહેવાય? મહેસાણી? ના, બની ના કહેવાય, થરાદરી જ કહેવાય. આમ થરાદ ની છે. હા. અને બીજું કે કાકા, તમે જે આ ભેંસ પસંદ કરી એનું પાછળનું કારણ તમે કોઈ જાફરાવાદી કે જે મૂરા આવે છે એ તો આપણે તમે જાફરાવાદી પસંદ ના કરી એનું પાછળનું કારણ? હા, એટલે અમને ફાવે ને, અમે એ બાજુના વતની એટલે, અને વત્તા પાછું જાફરી અમને ના ફાવે. આઈની ફાવે અમને. આઈની જ ફાવે. આઈની મહેસાણી ફાવે. આમાં અમે મહેસાણી કહીએ આ બાજુ. ગામમાં બધી આવો, બધી થરાદ બાજુથી જ આવો. વાવ, થરાદ, દિયોદર, ભાભરની આવો. આપણે જે ભાભરની છે ને, ભાભરની આવો. અને તમે જે આ ભેંસ ને શું ખવડાવવામાં શું તમે આપો છો? આપણે દાણો ખવડાવીએ, પાપડી છે, તુવેર ચૂની છે, પછી પશુપાલન છે, એ આપણા જે ઘોડાયું છે એની અંદર ભરેલું છે. બરોબર. એનો વિડીયો લેવો તો લઈ લેજો. વાંધો નહીં. અને તમારી જે 55 ભેંસ છે એમાંથી વધારેમાં વધારે કેટલા લીટર ભેંસ દૂધ કરતી છે? વધારામાં 5-6 લીટર કરે. ઘણા લોકો એવું કેતા હોય છે કે ભાઈ 7-8 લીટર 10 લીટર. એ જાફરી કરે ને, જાફરી 10 લીટર કરે. આ ભેંસો ના કરે. આ ભેંસો બહુમાં બહુ 8, બહુ એની એવરેજ 30 છેલ્લી 8 સુધી. બરોબર છે. અને તમે જે આ ભેંસોનું દૂધ તમે કઈ જગ્યાએ આપો? બધું અમારા હું બાંધેલા વેપારી હોય એ લોકો અહીંયા લઈ જાય. બરોબર છે. એને અમે ફેરિયા કહીએ અમારી ભાષામાં. જે ઘરે ઘરે દેવા જતો? હા, ઘરે ઘરે દેવા જાય એ લોકો અહીંથી લઈ જાય અમારા જોડે. બરોબર છે. અને આ જે તમે બિઝનેસ કરો છો તબેલાનો, આમાં કઈ બેનિફિટ મળે એવું ખરા કે? આ બેનિફિટમાં તો મહિને લાખ રૂપિયા જેવું મળે મજૂરી કરતો. બધું ખર્ચ બધું ખર્ચ કાઢશે. અને આ તમારી જે પોતાની? ના, આ બધું આપણે ભાડે રાખેલી જગ્યા. બધું ભાડે રાખો છો તો તમને સારી ભાડે રાખીએ બધું. 55 ભેંસ. પછી બીજું કે તમે જે આ છે તમારે જે આ પાડા આવે ભેંસોની, તમે અહીંયા ઉછેર કરો છો કે? આનાથી લઈ લો. અમે અત્યારે હાલ તો અમારા જોડે પછી બહુ મોટા થાય ને એટલે પછી દેશમાં મોકલી દઈએ. બરોબર છે. એટલે તમે ગામડે મોકલી ગયો? ના, ગામડે મોકલી. ગામડે ત્યાં બધા એને મોટા કરે. બરોબર છે. અને આ ભેંસની આમ અંદાજિત કિંમત કેવી હોય? અમુક ભેંસોની કિંમત અલગ અલગ હોય. કોઈ એવી ભેંસ હોય સારી તો 90-95 હજાર સુધી પહોંચી જાય. તો એનાથી ડીમ હોય તો 60 છે, 65 છે. પછી છેલ્લે પછી આ પાછું શેગડી પર રહ્યો. અમુક શીંગડા બીગડા મોટા હોય તો 50-55 સુધીમાં એવું. એટલે એના રૂપ ઉપર હોય. હા, રૂપ ઉપર અમુક તો કિંમત હોય. બરોબર. જે અમારે માનો કે જાફરાવાદી છે, જે એની શીંગડાની હાઈટ એના હિસાબે એની કિંમત તો 1.5-2 લાખ એવું થાય. પછી તમે આમાં દૂધ સિવાય બીજા કોઈ અન્ય સાંડ ની એના પૈસા મળે ખરા? ના, એ કઈ મળતા નહીં. ખાતર તો અમે બહાર ફેંકી દઈએ એમને જ લઈ જાય છે. જેને જોતું એમને દૂધ ઉપર જ ચાલે. બરોબર છે. અને તમે આને નિરણ કેટલા ટાઈમે આપો? નિરણ અમે 2 ટાઈમ કરીએ. 2 ટાઈમ આ શેરડી આવે, શેરડી નાખીએ. અત્યારે હાલ નાખીએ. આવ્યો પેલો ભાઈ નાખે. બરોબર. હવે છે સવારે 2 વાગે નાખવાની. તમે સવારમાં કેટલા વાગે દોવાનું ચાલુ? સવારમાં અમે 3 વાગે ચાલુ કરી દોવાનું. 3 વાગે ચાલુ કરી ગયો. એટલે આ ધંધામાં બેનિફિટ મળે ખરા? પણ આમાં મળે ને એ ખાઈને આપણે ખાઈએ. બીજું કે આમાં મહેનત ખૂબ કરવી પડે. હા, મહેનત તો ચાલુ. 3 વાગે થી તમે 3 થી 7 વાગ્યા સુધી કામ કરીએ બધું. 7 વાગ્યા સુધી. અને પછી પાછું ફરી ક્યારે દોવાનું ચાલુ કરીએ? 2:30 વાગે બપોરે 2:30 વાગે ચાલુ કરી ગયો. આ 55 ભેંસો તમે કેટલા માણસો થી દોવો? અમે બધા 3, 4, 5 જણા છીએ. 5 જણા દોવા વાળા. કેટલી કલાકમાં આમ દોવાનું કામ? 1 કલાક 1 કલાક 1.5 કલાક જેવા દોવા પડે. 1 કલાક 1.5 કલાક જેવું થાય. પછી ખાંડ દાણ આપી દો? હા, એ બી ચાલુ દેવાનું. ચાલુમાં જ આપી? હા, દોવાના ટાઈમે. બરોબર છે. ખુબ સરસ. તમે જે વાત કરી બદલ ખૂબ તમારો આભાર.
હા ભાઈ આ રે માલિક છે આ એનો બી ફોટો લઈ લો હા ભાઈ મુકેશભાઈ રબારી મુકેશભાઈ રબારી નિતેશભાઈ નિતેશભાઈ બરોબર છે. આ વાળી પૂરા આમ ચાલે તમે લાવો હા તબેલા